સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. શિયાળો ચાલુ થઈ ગયો છે અને ઠંડી ઋતુની અંદર રીંગણા છે વધારે ખવાતા હોય છે. અને ઓબ્વિયસલી આ ઋતુમાં એટલે કે ઠંડી ઋતુમાં રીંગણા કદાચ વધારે ખવાય, વારે વારે ખવાય તો પણ ઉપાધિ કરવા જેવી વાત નથી, કારણ કે રીંગણાની તાસીર ગરમ હોય છે અને શિયાળામાં શરીરને સહેજે થોડી ગરમી વધારે જોઈતી હોય છે. તો રીંગણાના અલગ અલગ વેરિએશન છે આપણે ઉપયોગ કરતા હોઈએ અને શાક કે અલગ અલગ રૂપમાં આપણે રીંગણાને ખાતા હોઈએ. પણ આજના દિવસે ઠાકોરજીના થાળમાં આપણે બંગાળી સ્પેશિયલ એવી બેંગન ભાજાની આ રેસીપી બનાવવાની છે. કેવી રીતે બનાવીશું એની વાત આપણે આગળ જોઈએ છીએ. વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. રાધે રાધે. આજની આપણી બેંગન ભાજાની રેસીપીની અંદર આપણે ભુટ્ટા બેંગન જે હોય છે એનો ઉપયોગ કરી રહ્યા છીએ. આ જગ્યા પર તમે લાંબા બેંગન જે મળતા હોય છે એ પણ લઈ શકીએ છીએ. એ ઉપરાંત જોઈએ તો સિમ્પલ સાદા મસાલાઓ સાથે આપણે આ રેસીપી તૈયાર કરવાના છીએ, જેની અંદર એક્સ્ટ્રા આપણી સ્પેશિયલ આઇટમ છે જે શિયાળામાં જ મળતી હોય છે. એ છે આપણી લીલી હળદર, પીળી અથવા તો આંબા હળદર જેને કહીએ છીએ. એનો ઉપયોગ બહુ જ સરસ લાગશે, તો તમે અવશ્ય ટ્રાય કરી શકો છો. એ ઉપરાંત જોઈએ તો આદુ અને સિમ્પલ સાદા મસાલાઓ સાથે આપણે એનું મેરિનેટ કરીશું અને કેવી રીતે રીંગણાને કટિંગ કરવાના છે એ આપણે જોઈ લઈએ. બહુ જ ટૂંકી અને છતાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ એવી આ રેસીપી છે, જે તમે ભાત સાથે, ખીચડી સાથે અવશ્ય ખાઈ શકો છો. મીડિયમ સાઇઝની પતલી આપણે સ્લાઇસ કરવાની છે. રીંગણને ઉપરથી જોઈ લેવું જોઈએ કે ઉપર કંઈ ઈયળનો કાંટો નથી ને. જો ડાઘો હોય તો એ રીંગણ આપણે લાવવાના જ નથી, પણ મીડિયમ સાઇઝની પતલી સ્લાઇસ કરીશું. હવેનું સ્ટેપ મહત્વનું છે. ચીરો છે અંદર સુધી પહોંચાડવાનું નથી, ઉપરથી જ ફક્ત અડાડવાનું છે અને પછી એને થોડું ક્રોસમાં. આ એટલા માટે કરીએ છીએ કે મસાલા જે આપણા છે અંદર છેક સુધી પહોંચી જાય. ઝેર જ આ બાજુથી પણ હલકા હલકા ચીરા પાડવાના છે. લુક એટ ધીસ. આ રીતે એ રીતે બધા જ રીંગણાની અંદર આપણે કરી દઈએ. હવે આપણે રીંગણ જે છે એને મેરિનેટ કરવાના છે, મતલબ ઉપર મસાલો ચોપડવાનો છે. એ મસાલો મહત્વનો છે અને જેને બનાવવા માટે હાલ આપણે આંબા હળદર લીધી છે. કેટલી વસ્તુ કેટલી નાખું છું એ કદાચ નહીં કહું આજે, પણ અંદાજાથી આપણે અવશ્ય ગણી શકીએ. પીળી હળદર, લીલીવાળી, એ ઉપરાંત કોથમીર છે, એ ઉપરાંત તલ આપણે નાખી શકીએ છીએ, પણ બહુ જ સરસ લાગે છે. એ ઉપરાંત આદુ છે, એનું છીણ પણ વેરી ફાઇન લાગે છે. તમે ક્યારે આ રેસીપી બનાવી છે કે નહીં એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો, અને બનાવો છો તો કેવી રીતે બનાવો છો એ પણ જણાવી શકો છો. લાલ મરચું તીખાશ માટે જરૂરી છે. હું તીખુંવાળું લઉં છું, તમે સાદું પણ લઈ શકો છો, કાશ્મીરી. એ ઉપરાંત ધનિયા પાવડર થોડોક, આખું જીરું પણ સરસ લાગશે, સ્વાદ અનુસાર નમક. લીંબુ છે આપણે હાલ આમાં નાખતા નથી, એ ઉપરથી આપણે સ્પ્રેડ કરીશું. અને હવે આને મિક્સ કરવા માટે અડધી ચમચી આપણી ઘરની ગૌશાળાનું ઘી લઉં છું. શિયાળામાં તમે પણ ઘી ખાજો અને ઘી મંગાવજો. સ્ક્રીન ઉપર નંબર દેખાતો હશે. આપણે હાલ આપણા ગુરુકુળથી એટલે કે તાજપુર ગુરુકુળથી આખા ગુજરાતની અંદર અને ગુજરાતની બહાર પણ બધી જગ્યાએ ફ્રી હોમ ડિલિવરી ઘી આપણે મોકલીએ છીએ. તમે પણ વોટ્સએપ નંબર ઉપર છે એના ઉપર કોમેન્ટ કરી શકો છો અને ઘી મંગાવી શકો છો. ઓછું ખાજો પણ ચોખ્ખું ખાજો. ચાલો હવે દરેક જે રીંગણા છે આપણે એને મેરિનેટ કરી લઈએ. અને હા, હજી જો આ બેંગન ભાજાને આપણે ગુજરાતી વેરિએશન આપવું હોય તો પછી થોડોક ચણાનો બેસન પણ નાખી શકીએ છીએ, અને ઓબ્વિયસલી બેસન આવશે તો ખૂબ જ સરસ ટેસ્ટ પણ આવશે. થોડુંક પાણી નાખીએ છીએ અને પાણી નાખતાની સાથે જ સારી રીતે ચલાવી લઈએ. આપણો મસાલો તૈયાર છે. આવો હવે રીંગણા ઉપર સ્પ્રેડ કરી લઈએ. બંને બાજુથી આપણે લગાવવાનું છે મસાલો. 5 મિનિટનો રેસ્ટ આપીશું ને એટલે તમામ મસાલાઓ છે એ રીંગણ છે એ ઓબ્ઝર્વ કરી લેશે. થોડુંક લિક્વિડ પર તમે ચાહો તો રાખી શકો, જેનાથી કાપાની અંદર છે એ તમામ મસાલો છે એ પહોંચી જાય.
બેંગન ભાજા રેસીપીની અંદર આપણે આગળ વધીએ છીએ. તમામ રીંગણને સારી રીતે આપણે મસાલો છે એ મેરિનેટ કરી લીધો છે અને આ પ્રોસેસ થોડીક ટફ હોય છે, થોડીક વાર લાગે મતલબ, પણ શ્રદ્ધાથી આપણે આગળ વધીએ તો ચોક્કસ રિઝલ્ટ બહુ સારું આવશે. અને હું ચોક્કસ આ જગ્યાએ કહેવા માંગીશ કે રીંગણાની અનેક વેરાયટીઝ અને અનેક પ્રકારની વસ્તુઓ બનતી હોય છે. એ મધ્યે આ પણ એક રેસીપી બહુ જ ફાઇન હોય છે અને થોડીક ફેશનેબલ છે એવું આપણે કહી શકીએ. તો અવશ્ય તમે પણ ટ્રાય કરજો. એ સાથે સાથે એક નાનકડી વાત એ પણ કરીશ કે તમને જો કોઈ એવી રેસીપી લાગે કે આપણે આ શીખવા જેવી છે કે સ્વામી આપણે આ સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝ છે એની અંદર આ બનાવવા જેવી છે, ઘણા બધા લોકોને એનો લાભ મળી શકે. કારણ કે અલગ અલગ વિસ્તાર વાઇઝ અલગ અલગ વસ્તુઓ બનતી હોય છે, જેના કદાચ નામ અલગ અલગ હોય પણ એ વસ્તુ છે બહુ મહત્ત્વની હોય. તો તમે અવશ્ય કોમેન્ટમાં લખી શકો છો અને આપણે એ અવશ્ય પ્રયત્ન કરીશું. તમે અમારી સાથે રેસીપી શેર કરજો, અમે એનો વિડીયો અવશ્ય બનાવીશું. આવો હવે 5 મિનિટનો રેસ્ટ મળી ગયો છે એટલે મસાલા છે રીંગણા એને ઓબ્ઝર્વ કરી લીધા છે અને એ બહુ મહત્ત્વની વસ્તુ છે કે આપણા મસાલાઓ છે રીંગણું પી લેશે તો પછી ફ્રાય થતી વખતે, સેલો ફ્રાય થતી વખતે એ બહુ ઇઝી પડશે અને એનો સ્વાદ છે એ જળવાઈ રહેશે. તો 5 મિનિટનો રેસ્ટ લઈ લીધો છે, હવે આપણે આગળ વધીએ છીએ. નાના ચૂલા ઉપર ગેસની ફ્લેમને ધીમી રાખીએ છીએ. નોનસ્ટિક લોઢી ઉપર આપણે ધીમા તાપે આ રેસીપીને પકાવવાની છે. લોઢી ઉપર તેલ સ્પ્રેડ કરી દઈએ છીએ, વધતા ઓછું કરી શકીએ આપણે. ચાર મિનિટ પછી આપણે પલટાવા પહેલાં થોડુંક તેલ સ્પ્રેડ કરી દઈએ છીએ અને પછી આપણે પલટાવી લઈએ. તેલ વધતા ઓછા પ્રમાણમાં અથવા આપણી રુચિ અનુસાર ઓછા વધતું કરી શકીએ. મૂળ તો રીંગણું પાકી જાય અને મસાલો જે આપણો છે ઉપર કોટિંગ કરેલો એ કાચો ન રહે એના માટે આપણે થોડીક તેલની જરૂર પડતી હોય છે. અને તમે ચાહો તો રીંગણા છે તો ઘી પણ ઉપયોગ કરી શકો છો. રીંગણાની તાસીર ગરમ હોય તો ઘી છે એ ઠંડુ કહેવાય, તો અવશ્ય એ કરી શકાય. બહુ સિમ્પલ સાદી રેસીપી છે પણ સમથિંગ ડિફરન્ટ છે, અવશ્ય ટ્રાય કરવી જોઈએ. 4 મિનિટ પછી આપણે પલટાવી રહ્યા છીએ રીંગણાને. લુક એટ ધીસ, વોટ અ બ્યુટી. ભગવાન જમે એવી સરસ ડિઝાઇન પડી છે. ધીમા તાપે પકાવીએ તો ક્યારેય પણ કાચું પણ ના રહે, એઝ વેલ એઝ દાજે પણ નહીં. ફરીવાર 4 મિનિટ ગઈ હશે અને હવે ફરીવાર થોડુંક તેલ લગાવી દઈએ, નીચેની સાઈડ છે એ પણ સરસ પાકી જાય. 5 મિનિટ પછી ફરીવાર પાછા પલટાવીએ છીએ. ધીમા તાપે પકાવી રહ્યા છીએ એટલે કદાચ વાર લાગશે પણ ટેન્શનનો કોઈ વિષય નથી. ટોટલ 10 થી 12 મિનિટનો ટાઈમ ગયો હશે અંદાજે અને હવે ચેક કરીએ છીએ તો આપણું રીંગણું છે સરસ પાકી ગયું છે. બસ રીંગણાને પકાવવાની જ વાત હતી. હવે આપણે ઉતારી શકીએ છીએ અને બીજો ઘાણો કાઢી લઈએ અને આ રીતે દરેક રીંગણાને સરસ પકાવી લેવાના છે.